ગુજરાત રાજ્યમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યારબાદ આજે ગુજરાત રાજ્યના ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ મોદીએ શું કહ્યું, આવો આપણે સાંભળીએ. સાહેબ, છેલ્લા કેટલાય દિવસથી રેશનિંગ કાર્ડની દુકાનોની હડતાલ ચાલે છે સસ્તા અનાજની. સરકાર જોડે બેઠક કરી પરંતુ કોઈ નિર્ણય નહીં આવ્યો. હવે આગામી નિર્ણય કઈ રીતનો તમારો? હું પ્રહલાદ દામોદરદાસ મોદી, પ્રમુખ ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન. ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારો સરકાર સામે અત્યારે અસહકારનું આંદોલન ચલાવી રહ્યા છે. એનો મુખ્ય ઉદ્દેશ ભૂતકાળમાં આધાર સીડિંગ જે ખોટા કરવામાં આવે છે એનો પર્દાફાશ કરવાનો છે. જેનો આધાર લઈ ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોને પ્રેશરાઇઝ કરવાના જે પ્રયત્નો અત્યાર સુધી થયા, હવે બહુ થઈ ગયું, સહન કરવાની શક્તિ રહી નથી. એટલે ન છૂટકે અસહકારનું આંદોલન અમે છેડ્યું છે. મને જાણવા મળ્યું છે કે સરકારી અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરી દુકાનદારોને ધાક ધમકી આપી સામ દામ અને દંડની નીતિ અપનાવી ચલણ જનરેટ કરવા ફરજ પાડી રહ્યા છે. આ લોકશાહીની તદ્દન વિરુદ્ધનું કૃત્ય થઈ રહ્યું છે. હું ગુજરાતના મુખ્યમંત્રી અને અમારા પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આ તબક્કે કરબદ્ધ વિનંતી કરું છું કે અમારા આંદોલનને કચડી નાખવા તમારા અધિકારીઓ જે નીતિ અપનાવી રહ્યા છે એને તાત્કાલિક અસરથી બંધ કરાવો, નહીતર ન છૂટકે હું આ મરણાત ઉપવાસ ઉપર ઉતરવાનું વિચારી રહ્યો છું. હું હાઈકોર્ટમાં જઈને પણ આ પર્દાફાશ કરી શકું તેમ છું, પણ એ સીમિત લોકોને ખબર પડશે એટલે મારે આ આંદોલન છેડવાની ફરજ પડી છે. એટલે ફરીથી વિનંતી કરું છું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અને કુંવરજીભાઈ બાવળિયા અમારા પુરવઠા મંત્રીશ્રીને કે તાત્કાલિક અસરથી ધાક ધમકી આપવાનું બંધ કરાવો, નહીતર આવનારા દિવસોમાં જે કંઈ નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે, તે નોંધી લેશો. ધન્યવાદ.